ઓકે મિત્રો, ચલો. સો અનધર પાર્ટ ઓફ કેલોરીમેટ્રી, હીટ ટ્રાન્સફર, બોલે તો થર્મલ પ્રોપર્ટીઝ ઓફ મેટર. થોડા ઘણા એમસીક્યુ આપણે કર્યા હતા, થોડા ઘણા બાકી હતા. આઈ રિયલી હોપ કે જેટલા કરેલા છે એ બધા તમે ટ્રાય કરીએ છે, જેમ સમજાવ્યું છે એમ. અને ઓકે, આગળ વધી ગયા, પાછા આવી જાઓ. ચલો, તો લાસ્ટ છે તમારી પાસે, લાસ્ટ આપણે પૂરો કર્યો તો એ બી લગભગ ન્યૂટન્સ લો ઓફ એનએલસી વાળો જ હતો, હે ને? ન્યૂટન્સ લો ઓફ કુનિંગ એવો જ હતો. તો ત્યાંથી જ સ્ટાર્ટ થશે. ધાતુના ગોળાને 50 ડિગ્રી સેલ્સિયસથી 40 ડિગ્રી સેલ્સિયસ સુધી 300 સેકન્ડમાં ઠંડુ કરવામાં આવે છે. તો બસ આ વખતે કંઈ ગણશું નહીં, બરાબર? પહેલો હોય તો બી તમને ખબર જ છે કેવી રીતે કરવાનું છે, તો એ જોઈ લે, કાંઈ નવીન નથી ને. 50થી 40 સુધી 300 સેકન્ડ, તો સમય આપેલો છે, ટેમ્પરેચર ડિફરન્સ આપેલો છે, વાતાવરણીય તાપમાન કેટલું આપેલું છે 20. તો આગળની 5 મિનિટ બાદ તાપમાન. આમાં ખાલી ફરક શું છે નોર્મલ ક્વેશ્ચન્સ કરતાં? શું તમને અલગ લાગ્યું આમાં? એનએલસીના અત્યાર સુધી ક્વેશ્ચન કર્યા ન્યૂટન્સ લો ઓફ કુલિંગના, એમાં આમાં તમને શું ફરક લાગ્યો? સૂત્ર તો શું આવશે? ડેલ્ટા ટી બાય ડેલ્ટા ટી ઇક્વલ્સ ટુ કે ઇન્ટુ ટી માઇનસ ટીએસ. એટલે પહેલી વખત તમે મૂકશો એટલે 50 40 એટલે કેટલું આવશે? 10. બોલતું જવાનું, કેટલું આવશે? 10. સમય કેટલો મૂકશો? 300 સેકન્ડ. ફરક ખાલી આ વખતે અલગ એટલો છે કે આ સેકન્ડમાં છે ને આ કેમાં છે? મિનિટમાં. દર વખતે આપણને હોય મિનિટ આપી હોય, જે હોય નોર્મલી મિનિટ્સ જ આપી હોય. તો 300 સેકન્ડ છે ભાગ્યા 60 કરી નાખો એટલે એ પણ શું થઈ જાય? મિનિટ. બે સેમ રાખવા પડે, બરાબર છે? તો કેટલી થશે તમારી પાસે? 5 મિનિટ. તો એ બી 5 મિનિટ છે ને આ બી કેટલી છે? 5. આ 5 ઇન્ટુ કે અને ટી. ટી એટલે કેટલા લેશો? એવરેજ 50 + 40 ભાગ્યા 2 કેટલા આવશે? 45. જો આવી રીતે દર વખતે ભાગાકાર જ કરવો જરૂરી નહીં. તમને 50 ને 40 ખબર છે, એવરેજ ક્યાં બેનું ભેગું થશે? 45. તો દર વખતે કાંઈ બેનો સરવાળો ભાગ્યા 2 જ કરવું એવું જરૂરી નથી. કાંઈ ખબર પડી હું કહું છું? હું એમ કહું 100 ને 80, તો 100 અને 80 વચ્ચે કેટલાનો ગેપ છે? 20નો. તો એની એવરેજ કેટલાય આવતી હોય? 90. ખબર પડે છે? તો એમાં સરવાળો ભાગ્યા 2 એવું વિચારવું જરૂરી નહીં, પણ તમને ધીમે ધીમે ખબર પડી જાય. ચલો, તો ગણવાનો છે કે આવડશે? પહેલું સમીકરણ બનાવશો એમાં તમને કે મળી જાય. બીજું સમીકરણ બનાવશો એમાં તમારે ખાલી શું નવું મેળવવાનું કીધું છે? નવું તાપમાન કેટલું હશે? ગણ દઉં કે? ઓકે, આવા ગણી લીધા છે 2-3 તો આપણે, બરાબર? 2 સમીકરણ લઈને પછી ગુણોત્તર કાં તો કેની કિંમત એની અંદર મૂકી દેવાની. ઉષ્મીય વાહકતાઓ K1 અને K2ના બે એક સમાન ધાતુના તારોને કેમાં જોડેલા છે? શ્રેણી. પણ કેવા છે? એક સમાન. હવે શ્રેણીમાં જોડ્યા હોય ને એક સમાન હોય તો સૂત્ર તમને ખબર જ છે, શું આવશે? 2K1 K2 by K1 plus K2. 1/K ઇક્વલ્સ ટુ નો આવે, સૂત્ર આવે 2/K ઇક્વલ્સ ટુ 1/K1 plus 1/K2. સ્પ્રિંગમાં ખાલી આવે, બરાબર? એમાં સેમ લેન્થ આપ્યું એટલે. અરે આમાં શું આવશે? આન્સર બોલો, શું આવશે? 2K1 K2 by K1 plus K2. અલગ અલગ લંબાઈ હોત તો શું કે? અલગ અલગ. માની લો કે આ બે એક સમાન ધાતુના તાર હતા ને, બે અલગ અલગ આપી હોત તો L1 plus L2 by K ઇક્વલ્સ ટુ L1 by K1 plus L2 by K2. સેમ હતા એટલે LL શું થઈ જશે? કેન્સલ. અહીંયા 2L નો 2 બાકી રહેશે એટલે 2/K ઇક્વલ્સ ટુ 1/K1 plus 1/K2. યાદ છે એવું શીખાતા? ઓકે, ચલો ઠીક છે, આગળ વધો. 25 ડિગ્રી સેલ્સિયસના ઓરડાના તાપમાને પદાર્થ 5 મિનિટમાં 75થી 65 ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડો થાય તો 5 મિનિટના અંતે પદાર્થનું તાપમાન. તો પેલું તમને આપી દીધું છે 75થી 65 સુધી કેટલી મિનિટમાં? 5 મિનિટમાં. ઓરડાનું તાપમાન કેટલું આપ્યું છે? 25. એટલે પહેલું સમીકરણમાંથી શું મળશે? કે એને કેવા મૂકી દેવાનો? બીજામાં. એમાં 65થી 9 તાપમાન કેટલું ખબર છે? નહીં. હમણાં જ એક ક્વેશ્ચન હતો, સેમ ટુ સેમ છે. ખબર પડી ગઈ દરેકને કે ગણવો પડશે? બરાબર? સૂત્ર ખબર છે ને? ડેલ્ટા ટી બાય ટી ઇક્વલ્સ ટુ કે ઇન્ટુ ટી માઇનસ ટીએસ. હા, ફરીથી વાંચો એ જ છે ભાઈ. એક પદાર્થને 61 એટલે કીધું તું, ખબર છે ને તમને એનએલસી કેટલું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર છે? ચલો, એક પદાર્થને 61 થી 59, ખાલી કેટલું ફરક પડ્યો? 59. 60 61 એટલે બેનો જ ફરક છે. એટલે 2 બાય કેટલા આવશે? 4 ઇક્વલ્સ ટુ કેટલા આવશે? કે ઇન્ટુ આ બેનું એવરેજ લેશો એટલે 61 અને 59 નું એવરેજ કેટલું આવશે? 60. તો અહીંયા કેટલા આવશે? 60 પ્લસ અહીંયા કેટલા આવશે? ટી માઇનસ ટીએસ હોય ને, તો માઇનસ ટીએસ કેટલા છે તમારી પાસે? 30. આમાંથી શું મળશે? કે એને ઓલા મૂકી દે, એમાં એવરેજ કેટલું આવશે? 50. બહુ સારો ક્વેશ્ચન પૂછ્યો, બરાબર? ફટાક આવડશે કે કરવો છે? ચલો એક કરી નાખે નગર. કેટલા એનએલસી વાળા? આમાંથી કે એટલે 60 માઇનસ 30 કેટલા આવશે? 30. અહીંયા મૂકી દો તો આવશે તમારી પાસે આ કેટલા વધ્યા? 1/2 અને ઇન્ટુ શું આવશે? 30 ઇક્વલ્સ ટુ શું આવશે? કે. બીજું સમીકરણ લખો. બીજા સમીકરણમાં 51 થી 49 એટલે કેટલું? 2. ઠંડુ થવા માટે કેટલો સમય ખબર છે? નહીં. ઇક્વલ્સ ટુ કે એટલે 1/60. અહીંયા આનું કરો એવરેજ ટી માઇનસ 51 49 એટલે કેટલું આવશે? 50.
50 માઇનસ ટીએસ કેટલું આપેલું હતું 30, એટલે આ કેટલા આવશે 20. ખબર પડી આ 20 એટલે 0 0 કેન્સલ, 2 અને 2 કેન્સલ, તો ટી ઇક્વલ્સ ટુ કેટલા આવશે 6. તો 6 મિનિટ લાગશે. બરાબર. ચલો બાકી તમારી સાદુરૂપ આપવામાં કેટલી માસ્ટરી છે એ પ્રમાણે તમારે સમય લાગશે. R1 અને R2 ત્રિજ્યાઓના બે ધાતુના પાતળા પોલા ગોળાઓને, પાતળા છે પોલા ગોળાઓ છે, બરાબર, કેન્દ્રો સમાન રહે તે રીતે મૂકેલા છે. માની લો કે એક ગોળો આ છે અને બીજો ગોળો આ હશે. બોલ હા કે ના? પાતળા અને પોલા છે એટલે અંદર કેવી છે? ખાલી જગ્યા છે. ઓકે, તો પાતળા કેન્દ્ર સમાન એટલે બેના સેન્ટર કેવા છે? સેમ. ગોળાઓ વચ્ચેના અવકાશમાં તમને એમ કહે છે કે ઉષ્મીય વાહકતા કે ધરાવતો પદાર્થ છે ભરેલો. તો આની અંદર વચ્ચે વચ્ચે અહીંયા પદાર્થ છે. કોણ છે? કે. આમાં કે ભરી દીધો છે. ખબર પડી કે ન પડી? એટલે હવે પદાર્થ આવી ગયો. શું આવી ગયો? પદાર્થ. એની ઉષ્મા વાહકતા કેટલી છે? કે. આંતરિક ગોળાને θ1 તાપમાને જાળવી રાખવામાં આવે છે. માની લે આનું તાપમાન કેટલું છે? θ1. અને તમને એમ કે બાહ્ય ગોળાને કેટલું તાપમાન રાખવામાં આવે છે? θ2. હવે એમ કે θ1 લેસ દેન θ2, તો θ2 કેવું છે? વધારે. આ કાંઈ ન હોત તો ઉષ્મીય પ્રસરણ થાત નહીં, પણ હવે દ્રવ્ય ભરી દીધું છે એટલે અહીંયાથી ઉષ્મા આમ જશે. બોલ હા કે ના? આ રીતે ઉષ્મા છે જતી હશે. તો શું કહે છે તમને? પદાર્થમાંથી કેટલા દરે ઉષ્મા ત્રિજ્યાકીય રીતે વહે છે. તો શું જોઈએ છે? ઉષ્માનો દર. ઉષ્માનો દર એટલે મિત્રો શું જોઈએ છે આપણે? dq/dt. dq/dt એને આપણે કહેતા h ઇક્વલ્સ ટુ dq/dt ઉષ્મા પ્રવાહ, ઉષ્માનો દર. સૂત્ર હતું આપણી પાસે, શું હતું યાદ કરો? કે a ઇન્ટુ ડેલ્ટા ટી બાય એલ. પ્રશ્ન એ છે કે અહીંયા આપણે ડાયરેક્ટ નહીં વાપરી શકીએ. પૂછો કેમ? હું કામ નહીં વાપરીએ? કારણ કે અહીંયા એરિયા કોન્સ્ટન્ટ કહેવાય નહીં. અહીંયા તમે જ્યારે અહીંયાથી જ્યારે પહેલી વખત પ્રવાહ નીકળતો હશે, તું વિચાર ખાલી પહેલી વખત પ્રવાહ નીકળતો હશે તો આટલો એરિયા હશે. ખબર પડી કે ન પડી? પછી જ્યારે પ્રવાહ એની કરતાં આગળ જશે તો એરિયા એની કરતાં કેવો થઈ જશે? ઓછો. પાછો એની કરતાં આગળ જશે તો એની કરતાં ઓછો. કન્ટિન્યુઅસલી ઓછો થતો હતો. સ્ટાર્ટમાં એરિયા હશે, આની રેડિયસ કેટલી આપી છે? R1 ઇઝ લેસ દેન R2, એટલે આની મોટી છે. ખબર પડી? આની રેડિયસ કેટલી છે? R2. આની રેડિયસ કેટલી છે? R1. તો સ્ટાર્ટમાં જ્યારે પ્રવાહ વહેશે ત્યારે કેટલું રેડિયસ, કેટલું ક્ષેત્રફળ હશે? 4πr2². લાસ્ટમાં કેટલું થઈ જશે? 4πr1². તો એરિયા કોન્સ્ટન્ટ નથી એટલે બદલે છે. બોલ હા કે ના? પછી જો આવા કેસની અંદર શું કરવાનું ખબર છે? રેઝિસ્ટન્સમાં જતું રહેવાનું. કેમાં જતું રહેવાનું? રેઝિસ્ટન્સ. એટલે h ઇક્વલ્સ ટુ dq/dt યુઝ કરવાનો. ચલો અહીંયા કોણ હતું તમારી પાસે? ડેલ્ટા ટી બાય એલ. આની અંદર તમે સમજાઈ ગયું ને કેવી રીતે એરિયા ચેન્જ થાય. હવે તમારે આની અંદર શું આવા જ્યારે કેસ હોય ને કે જેમાં ઉષ્મા પ્રવાહ છે 3માંથી 1માં કે 3માંથી 1માં કે પછી 2 બદલતા હોય. અહીંયા કે અચળ છે. કે કેવો છે? અચળ. એલ પણ કન્ટિન્યુઅસલી બદલે છે. એલ એટલે શું હોય? લેન્થ. ખબર પડે છે કે નહીં? જો કે લેન્થ તો બધે સેમ જ રહેશે, R2 - R1 ની જ રહેશે, બરાબર. લેન્થ સેમ છે. 3માંથી કોઈ બી એક તમને વેરિયેબલ લાગતો હોય તો બને ત્યાં સુધી રેઝિસ્ટન્સમાં આવી જાઓ ને. આમાં એકમાંય કરી શકો, પણ રેઝિસ્ટન્સ તમને યુનિવર્સલ કન્સેપ્ટ થઈ જશે કે કાંઈ પણ હોય આવું એટલે કેમ આવી જવાનું? રેઝિસ્ટન્સ. તો એમાં એચનું સૂત્ર આ વાપરવાનું. h ઇક્વલ્સ ટુ શું વાપરવાનું? ડેલ્ટા ટી બાય આર. હવે મારે સમતુલ્ય અવરોધ મેળવવો છે. શું મેળવવો છે? સમતુલ્ય અવરોધ. અવરોધ આની અંદર મૂકી દો એટલે વાર્તા શું થઈ જશે? પૂરી. તો R ઇક્વલ્સ ટુ મારી પાસે ફોર્મ્યુલા શું હોય? R ઇક્વલ્સ ટુ હોય L/KA. L બાય શું હોય? KA. કે અચળ છે કે બદલાય છે? અચળ. L અચળ છે કે બદલાય છે? અચળ. કેટલું L હશે? તો કે અહીંયાથી અહીંયા સુધી કેટલું છે? R1. અને અહીંયાથી અહીંયા સુધી કેટલું છે? R2. તો મારે તો આટલામાં જ જોઈએ છે, તો કેટલું હશે? R2 - R1. તો L ઇક્વલ્સ ટુ હું લખી નાખું. શું આવશે? R2 - R1. કે અચળ છે અને ઇન્ટુ શું આવશે? એ વેરિયેબલ છે. એ કેવા છે? વેરિયેબલ. હવે વેરિયેબલ આવે તો તમને મેં કીધું છે કંઈક પહેલાં લેવું પડે. તો અહીંયા શું લેશું? જો આ આખો ગોળો હોત ને, ગોળો, તો આપણે કવચમાં તોડત એને. ગોળાને કેમાં તોડવાનું હોય? કવચમાં. આવું શીખવાડ્યું છે, યાદ છે? મોમેન્ટ ઓફ ઇનર્શિયા વાળું જ્યારે ચેપ્ટર હતું ત્યારે તમને થોડી ઘણી ચર્ચા છે આની વિશે કરેલી, વચ્ચે જ્યારે આવ્યું હોય ત્યારે. તો કવચ હોય તો કવચને કેમાં તોડવાનું? તો એક શીટમાં તોડવાનું. કેમાં તોડવાનું? શીટમાં. તો અહીંયા હું તમને એવું ઇમેજિન કરાવું છું. ધ્યાન અહીંયા હશે બધાનું વ્યવસ્થિત રીતે. માની લો કે તમારી પાસે આટલી થિકનેસવાળી એક કામ કરીને આમ તમે શીટ લઈ લીધી. શું લઈ લીધી? શીટ. આ શીટની રેડિયસ તમે ધારી લ્યો કે શીટની રેડિયસ છે R. કેટલી? શીટની રેડિયસ કેટલી છે ભાઈ? R. ચલો તો અહીંયાથી માની લો એની રેડિયસ કેટલી છે? R. એની જાડાઈ દેખાય? જાડાઈ હાટું જ થિકનેસ વધારી. તો જાડાઈ આની માની લો કે છે dr. કેટલી છે? dr. ના ખબર પડી?
આર ત્રિજ્યા અને ડીઆર જાડાઈની એક શું લઈ લીધી છે? શીટ. ખબર પડે શું કહું છું? ઓકે, જે ચારે બાજુ આખી એમ ફેલાયેલી હશે. ઓકે, તો તમને એમ કહે કે આવું છે, તો હવે જો આની માટે હું એક વખત આર મેળવી લઉં, પછી મારે ખાલી ઇન્ટિગ્રેશન શું કરવાનું રહેશે? ક્યાંથી ક્યાં સુધી કરવાનું રહેશે? આવી શીટની શરૂઆત અહીંથી થાય. અરે હા કે ને? તો અહીંથી થાય એટલે કેટલાથી થાય? R1. અને છેલ્લી શીટ અહીંયા હશે એટલે કેટલી થાય? R2. તો મારે ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં સુધી કરવું પડશે? R1 થી R2. બસ, બીજું કંઈ છે નહીં. તો પહેલાં હું નાનો અમથો એક લખું છું DR. શું લખું છું? DR. DR આમ નો લખાય. DR કેવી રીતે લખશું? કેપિટલ. આપણે નાનો અમથો પહેલાં આપણે જોઈએ છે આખો અવરોધ. શું જોઈએ છે? અવરોધ. તમે આ ભૂલી જાઓ કે તમને ઉષ્મા પ્રવાહ પૂછ્યો, તમારે એમ માની લો કે તમને અવરોધ પૂછ્યો. શું પૂછ્યો છે? અવરોધ. તો નાનો અમથો અવરોધ કેટલો હશે? DR. આનો આ જે ભાઈબંધ છે, શીટ છે, એનો અવરોધ કેટલો હશે? બોલતો. તો એનો અવરોધ હશે, સૂત્ર શું છે? L/K. એની લેન્થ કેટલી થશે? લેન્થ કેટલી લેન્થ થશે? DR. કેટલી થશે? DR. નાની એમથી જાડાઈ હતી ને એની, તો એની લેન્થ કેટલી થશે? DR. અને લેન્થ બાય એની ઉષ્માવાહકતા કેટલી? K. અને ઇન્ટુ શું આવશે? A. હવે એનું ક્ષેત્રફળ કેટલું ગણશું? તો એનો સરકમફરન્સ, એનો પરિઘ કેટલો હશે? 2πr. અને ઇન્ટુ શું આવશે? ઇન્ટુ DR જ આવશે. તો DR તો ઉડી ગયા. તો પ્રશ્ન એલા, તો ઇન્ટિગ્રેશન કોનું કરશું? ઇન્ટિગ્રેશન માટે મારે પદ તો જોઈએ ને. નહીં, આની લેન્થ કેટલી થશે? આખું આમ શીટને વિચારતો, આખો સ્ફિયરની અંદર હશે તો કેવો હશે? આખી શીટ આખી હશે ને, આખી ફેલાય, ગોળો છે ને આખો. તમને શું કીધું છે? બે ધાતુના પાતળા ગોળાઓ છે ને એમની વચ્ચે આખું લીધું છે. તો એરિયા કેટલો થશે? એરિયા આ નહીં થાય. 2πr ઇન્ટુ DR તો ક્યારે થાય? ખાલી તમારી પાસે રિંગ હોય ને, રિંગ હોય તો આપણે શું લઈએ? 2πr ઇન્ટુ DR. આનો એરિયા તો આખો ગોળાનો જ એરિયા થાય ને. આનો એરિયા કોણ થશે? આખો ગોળાનો. આખો ગોળાનો એરિયા કેટલો થશે? આ તો વન ટાઈપ ઓફ આખું કવચ જ થઈ ગયું ને નાનું એવું. તો એનો એરિયા કેટલો થશે? 4πr². બસ, હવે પૂરું. ખબર પડી દરેકને? બસ, તો કહાની શરૂઆત કરી દો એટલે વાર્તા થઈ જાય પૂરી. આ થઈ ગયો નાનો અમથો અવરોધ. તમારે નાનો અમથો અવરોધ ન જોતો, શું જોઈએ છે? R. હજુ એકવાર કહી દો, તમને કદાચ કન્ફ્યુઝન હોય તો. આ તો આપણે શીટ બોલતા ને એટલે વન ડાયમેન્શન ગણી લીધું. શું ગણી લીધું? વન ડાયમેન્શન હોત તો સપોઝ માની લો રિંગ વિચારી હોત, R ત્રિજ્યાની અને DR જાડાઈની રિંગ આપણે ઘણીવાર લઈએ છીએ. ક્યારે લઈએ? કોને તોડવી હોય તો આપણે રિંગ વિચારતા? તકતીને તોડીએ ને ત્યારે. કોઈ તકતી હોત તમારી પાસે ને તોડી હોત તો શું વિચારત? રિંગ. એમાં R ત્રિજ્યાની અને DR જાડાઈની શું લઈએ? રિંગ. તો એની અંદર તમે કેવી રીતના કરત? એનું ક્ષેત્રફળ લેવાનું તો 2πr ઇન્ટુ DR. અહીંયા તો આખું કવચ છે ને, અહીંયા દોર્યું છે તકતી જેવું, પણ ખરેખર તકતી નથી, આખું કોણ છે? કવચ. તો કવચનું આખું ક્ષેત્રફળ લઈએ તો કેટલું લેવાશે? 4πr². એની લેન્થ કેટલી થશે? DR. જે R1 થી લઈને ક્યાં સુધી જવાની છે? R2. આખો અવરોધ જોતો હોય તો મારે નાના અમથા અવરોધનું શું કરવું પડે? ઇન્ટિગ્રેશન. તો નાના અમથા અવરોધનું ઇન્ટિગ્રેશન કરો તો નાનો અમથો અવરોધ કેટલો તમારી પાસે? DR. આમાં જોઈજો, ધ્યાન રાખજો, બરાબર. DR/K ઇન્ટુ શું આવશે? 4πr². આવું ક્યાંથી ક્યાં સુધી કરવું પડશે? R1 થી લઈને R2 સુધી. ના ખબર પડી? બસ, તો કહાની પૂરી થઈ ગઈ છે આપણી. આન્સર છે. ઇન્ટિગ્રેશનથી ડરવાનું હોતું નથી. ચલો, અચળને બધાને બહાર લઈ જાઓ તો 1/4πk આટલું ક્યાં આવશે? અચળ. 1/r² નું ઇન્ટિગ્રેશન -1/r. યાદ છે કે ભૂલી ગયા? 1/r² નું ઇન્ટિગ્રેશન -1/. ખબર છે ને? r ની -2 + 1/-2 + 1 યાદ આવે છે? ઓકે, તો -1/r લિમિટ કેટલી મૂકશું? R1 થી R2. તો બસ ઇન્ટિગ્રેશન એ પતી ગયું છે આપણું, બરોબર? લખી નાખો. ચલો, =1/4πk ઇન્ટુ એક વખત મૂકો R2 એટલે -1/R2 માઇનસ પ્લસ. કાંઈ ખબર પડી? માઇનસમાં કન્ફ્યુઝન હોય તો માઇનસને ગણવાના જ નહીં. ક્યાં લઈ જવાના? બાર લઈ જાઓ. -12 હોત તો શું આવત? 1/R2 -1/R1. હવે માઇનસને લઈ જા અંદર એટલે શું આવશે? 1/R1 -1/R2. તો અહીંયા આવશે તમારી પાસે 1/R1 -1/R2. આ ભાઈબંધ કોણ છે? R. તમારે શું જોઈતું હતું? H. તો H = ΔT. તાપમાનનો તફાવત તો કેટલો હશે? θ2 - θ1. તો θ2 - θ1 / R. R એટલે શું મૂકવાનું છે? 1/4πk. 4πk ક્યાં જતા રહેશે? ઉપર. તો અહીંયા આવશે 4πk. કાંઈ ખબર પડી? નીચે શું આવશે તમારી પાસે? 1/R1 -1/R2. સમજાય છે? લસા લેશો કેટલો આવશે? R1 R2. એને જવા દો ઉપર એટલે ઇન્ટુ R1 R2. અને અહીંયા શું આવશે? R2 - R1. છે કોઈ? તો આવું કરવું પડે. બોલો. સો કભી કભી એ લોગ એસા ભી પૂછ લેતે હે ના? દર વખતે એનએલસી કરીને ટુક કરીને ટુક થઈ જાય એવું હોતું નથી. સો ઇટ ઇઝ અ ગુડ ક્વેશ્ચન. ઇન્ટિગ્રેશનનો કન્સેપ્ટ છે એટલે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ.
એકવાર સમજાવું કે ખબર પડી ગઈ? મેઇન સૂત્ર આપણી પાસે આ હતું. જો આ વેરિયેબલ ન હતો તો આને જ વાપરીને પૂરું કરી દે. પણ એક વેરિયેબલ મળે, આ વખતે એ છે, ક્યારેક એલ હોય, કોઈ પણ હોય, તો શેમાં જતું રહેવાનું? આરમાં. પહેલાં નાનો અમથો શું મેળવવાનો? ડીઆર, નાનો અમથો અવરોધ. બરાબર? નાનો અમથો અવરોધ માટે તમને તોડતા આવડવું જોઈએ કે એમાં તોડશો એમ. બરાબર? અહીંયા શીટ હું બોલતો હતો, શીટની બદલે એવું સમજો કે પાતળું કવચ વિચાર્યું. શું વિચાર્યું? પાતળું કવચ. કારણ કે અહીંયાથી અહીંયા સુધીનો ભાગ તો સોલિડ છે ને, તો એ ગોળો થઈ ગયો ને, વન ટાઈપ ઓફ. ગોળાને કેમાં તોડતા આપણે? કવચમાં. તો અહીંયાથી આટલામાં મેં શું તોડ્યું? કવચ. કાંઈ ખબર પડી? તો આર ત્રિજ્યાનું ડીઆર જાડાઈનું શું લીધું? કવચ. એ કવચનો અવરોધ કેટલો હશે? જાડાઈ ડીઆર, એટલે એલ બાય કે ઇન્ટુ એ એટલે કેટલા? 4πr². પછી બીજું વિચારો. તમને ખબર અહીંયા મેં પહેલાં હું લખી નાખ્યું હતું 2πr ઇન્ટુ ડીઆર. તમને તરત તમારી ભૂલ દેખાઈ જાય, ત્યાંથી પાછું તમને યુટર્ન લેતા આવડવું જોઈએ કે ભાઈ આ ભૂલ છે, તો આની જગ્યાએ શું કરવું હોય તો ખરેખર સાચું હોય. જો તમે ભૂલ કરી હશે તો ફ્લોમાં ચાલશે નહીં, તમને ક્યાંક તો ઊભા રાખી જ દેશે. ખબર પડી? અહીંયા ના પકડાણી હોય તો આગળ ક્યાંક પકડાઈ જાય. ખ્યાલ આવે છે? તમને બધું જ નોમિનલ લાગે છે, એનો મતલબ તમે બધું સાચું કર્યું છે. ખબર પડી? તો ડીઆર મેળવો. ડીઆર માટે ખાલી ઇન્ટિગ્રેશન. તો અહીંયા કોણ આવ્યું? 1/r². 1/r² ઇન્ટિગ્રેશન શું થશે? -1/r. લિમિટ મૂકી દીધી. આનું સાદું રૂપ મેં બહુ સ્લોમાં એ કરી નાખ્યું છે, તમે વ્યવસ્થિત રીતે કરજો તમને જરૂર હોય તો. ઓકે, ચલો, ગુડ છે. ઇટ ઇઝ અ વેરી ગુડ ક્વેશ્ચન. આગળ વધીએ મિત્રો. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. આ બહુ ખરાબ હે ને, બધા જ કરવાના. ચલો, પહેલો જો, પ્રવાહી અને તેના પરિસર વચ્ચે, પ્રવાહી ન હોવું જોઈએ, ખરેખર પદાર્થ હોવું જોઈએ. પદાર્થ અને તેના પરિસર વચ્ચે તાપમાનનો નાનો તફાવત બમણો થાય ત્યારે પ્રવાહીના ઉષ્માનો વ્યય દર બમણો થાય. તો ઉષ્માનો વ્યય દર બમણો થાય કે ન થાય? થાય. ન્યૂટનનો નિયમ શું કહે તમને યાદ છે? dq/dt. આ ખરેખર ΔT/ΔT પહેલાં આ હતો, ખબર છે? એક વખત MS વાળો ક્વેશ્ચન આવ્યો ત્યારે યાદ કર્યો. તો એ તમને એમ કહે કે ટી અને TS ના કેવા હોય? સમપ્રમાણમાં. અરે હા કે ને? તો તમને એમ કે તાપમાનનો નાનો તફાવત. જો નાનો તફાવત છે ને, આ શબ્દ, ધીસ ઇઝ ધ આઈડેન્ટિફિકેશન ઓફ ન્યૂટન્સ લો. કારણ કે ન્યૂટનનો નિયમ નાના તફાવત માટે જ વેલિડ છે. અરે હા કે ને? તો એની ઉપરથી તમને અંદાજ આવી જાય કે કયો નિયમ વાપરવાનો છે? ન્યૂટનનો. મોટો તફાવત હોય તો આ લાગુ પડે નહીં, તો પછી સ્ટીફન બોલ્ટ્ઝમેનમાં જવું પડે. ખબર પડી? ચલો, તો નાનો તફાવત બમણો થાય. હવે આને ડબલ કરું તો ઉષ્મા દરે કેવો થઈ જાય? બમણો. શું કામ? બંને કેવા પ્રમાણમાં છે? ના ખબર પડી? તો પેલું કેવું છે? સાચું. એટલે એ ભાઈબંધ સાચો છે. એ ભાઈબંધ સાચો હોય એવું નહીં. આ એકમાં જ નથી, કેટલા? 3માંથી એક આન્સર. તો હજી આગળ વધવું પડશે. બીમાં જાઓ. સમાન સપાટી ક્ષેત્રફળ ધરાવતા બે પદાર્થો P અને Q 10 ડિગ્રી અને 20 ડિગ્રીએ જાળવી રાખવામાં આવે છે. P અને Q દ્વારા આપેલ સમયમાં ઉત્સર્જિત ઉષ્મીય વિકિરણનો ગુણોત્તર. ઉત્સર્જન શબ્દ આવે, ઉષ્મીય વિકિરણ શબ્દ આવે એટલે જવાનું વિકિરણના કમ્પાર્ટમેન્ટમાં. અરે હા કે ના? અને વિકિરણમાં મેં તમને કીધું છે ઉત્સર્જાતા વિકિરણનો ઉષ્માનો દર. યાદ આવે છે? વિકિરણ ઉર્જાનો દર કેટલો હોય? આ છે ને, આ ખાલી ઉષ્મા ઉર્જાનો દર છે. વિકિરણ ઉર્જાનો દર હતો dq/dt = શું હશે? σ(E)T⁴. બધું જ કહેવાનું ત્યારે તેને યાદ આવે. યાદ આવે છે? σ(E)T⁴. સ્ટીફન બોલ્ટ્ઝમેન. તો એવી રીતે કેમ લુક આપો છો જાણે કેમ ખબર જ ન હોય એવું? ચલો, તો તમને એમ કહે છે તો P અને Q ને પહેલાં 10 ડિગ્રી અને પછી કેટલા તાપમાને જાળવવામાં આવે છે? 20 ડિગ્રી. તો P અને Q દ્વારા વિકિરણનો ગુણોત્તર. તો σ(E) અને A કેવું? સેમ. તો પ્રપોર્શનાલિટી કોની થઈ? T⁴. તો પહેલી વખતનો દર લઉં અને બીજી વખતનો દર લઉં તો શું આવશે? T1/T2 અને આખાનો શું આવશે? 4. મેજોરિટી સ્ટુડન્ટ આવું મૂકે. પહેલાં કેટલું આપ્યું છે? 10. પછી કેટલું આપ્યું છે? 20. આખાની હું લઈ લે 4. આ ખોટી વાત છે. બોલો, શું ભૂલ છે? આવું ના કરી શકો તમે. તો તમે યાદ રાખી લો, સ્ટીફન બોલ્ટ્ઝમેન, વીન, આ બધા નિયમો માત્ર ને માત્ર કેલ્વિન સ્કેલ માટે જ સાચા છે. સેલ્સિયસમાં તમે માપ લખી શકો નહીં. અહીંયા કેમાં લખેલા છે? સેલ્સિયસ. તો તમારે 10 પ્લસ શું લખવું પડે? 273. ખબર પડે છે? અહીંયા 20 પ્લસ 273 અને આખાની કેટલી આવશે? 4. ચલો બોલો, આ કેટલા આવ્યા તમારી પાસે? 283. આ કેટલા આવ્યા? 293. આખાની કેટલી? 4. બોલો આન્સર. આ તો ન જ આવે. આ શું કીધું ખબર? 1/1.15. બરોબર? એનો મતલબ એમ થયો 115 અને અહીંયા કેટલા આવશે? 100. આવું તો કોઈ કાળે અહીંયા બનવાનું છે નહીં. ખ્યાલ આવ્યો? છતાં બી જોઈ લ્યો તો જવાબ શું આવે છે? કેટલો? 0.65 સમથિંગ આવે છે. બરોબર? તો એનો મતલબ એમ થયો 65/100 જેવું આવે છે. ખબર પડી? બે મેચ થતું નથી. એટલે બીજો ઓપ્શન કેવો છે? ખોટો.
ચલો સી 100 કેલ્વિન અને 400 કેલ્વિન તાપમાન વચ્ચે કાર્યરત કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા 75% છે. બટ કાર્નોટ એન્જિન તો હજુ આપણે બાકી છે, પણ તો બી તમને કહી દો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતાને કહેવાય ઈટા. શું કહેવાય? ઈટા. ઈટાનું સૂત્ર છે 1 - T1/T2. 1 - T1/T2. લોઅર ટેમ્પરેચર હાયર ટેમ્પરેચર. ઓકે, નોર્મલી લોઅર જ પહેલાં આપેલું હશે. એટલે આ ગણો તો કેટલી આવશે? 1 - T1 કેટલા છે? 100 અને T2 કેટલા છે? 400. આ બે કેન્સલ. 1 - 1/4 એટલે કેટલા આવશે? 3/4. કાર્યક્ષમતા ગણવાની હોય ઇન્ટુ 100માં. કેમાં ગણવાની હોય? ઇન્ટુ 100. લાખો તો ઇન્ટુ 100 કેટલા આવશે તમારી પાસે? 4 × 25 = 3 = 75. તો આની કાર્યક્ષમતા થાય 75%. કેટલી થાય? 75. તો આ કેવું છે? સાચું. ડી જોઈ લો છેલ્લો એટલે ખબર. પ્રવાહી અને તેના પરિસર. પ્રવાહી નહીં હોય ને પદાર્થ હશે, બરોબર? પદાર્થ અને તેના પરિસર વચ્ચે તાપમાનનો નાનો તફાવત ખબર પડી પાછી? 4 ગણો કરવામાં આવે તો પ્રવાહી દ્વારા ગુમાવતી ઉષ્માનો દર કેવો થાય? બમણો. હજી હમણાં જ શીખા અહીંયા નાનો તફાવત. જો આ 4 ગણો કરવામાં આવે તો આ કેટલો થાય? 4 ગણો થવો જોઈએ ને, પણ એ થતો નથી. એટલે આ કેવું છે? ખોટું. તો સાચું કોણ છે? ખાલી એ અને સી. તો ફક્ત એ અને સી ઇઝ ધ આન્સર. હે બીજું ન હોય સાચું? હે આ કેટલું? આ જોઈ લો તો 1/1 બે સેમ છે. 1/1.15. હે હા, તો સાચું હોય તો પછી કોણ સાચા થયા? એ, બી અને સી. તો આ ભાઈ જોઈ લેજો ભાઈ. 1/1.15. તો એનો મતલબ એમ થયો ને બેન મેચ કરવા પડશે ને તમારે. તો ભાઈ જ્યારે આવે ત્યારે ખાલી અંદાજમાં ન ચાલુ. આ 100 115 થઈ જાય છે બે મેચ. એવું ન જોવાનું. આનું જો આ કેટલું છે? આ જોઉં તો પાછું 283 / 4 / 293 / 4 કરો. કેટલું આવે આનો જવાબ? આનો જવાબ તમે યાર આવું કરવાનું. કેટલો આવે છે? પોઈન્ટ. તો હવે તો નો જ થાય ને બે. આનો કેટલો આવે છે? 0.83. અઘરું કર્યું વાળું. આનો જવાબ કેટલો આવે છે? 0.86. 0.84. તો બી એક્ઝેક્ટ તો ન જ કહેવાય. જો એમને રાઈટ જ આપવું હોય તો આ કોઈ જવાબ તો નથી. એમને ખરેખર સિમિલર જ કરવું હોય તો કેવું આપે? અરે બેને સેમ એને સાબિત કરવું હોય કે ભાઈ આ જવાબમાં લેવું છે ને બી ઓપ્શન એ સાચો છે તો કેવા આપે? બે સેમ આપે ને. પણ આ બેમાં સેમ તો નથી ને એક્ઝેક્ટ. બાકી એને આપવું હોય તો આવું જ આપી શકતા હતા ને ડાયરેક્ટ. 283/293 નો આપીએ. હે એ તો એક્ઝેક્ટ જવાબ જાય તો હોય તો જોઈએ ને. તમને એમ કીધું છે આ બે સિમિલર છે કે નહીં. એટલે હું તો રિકમેન્ડ નથી કરતો કે આ બેન સેમ ન ગણાય. 0.84 0.86 બે. તો હજી હું તો આની અંદર જ જાઉં. પણ નિયર અબાઉટ તમારો ફાઇનલ આન્સર આવતો હોય એની માટે. તમને હું એમ કહું કે આની જેવું છે કે નહીં તો તમારે બે સેમ જ રાખવું જોઈએ કે નહીં? હા તો ફાઇનલ બે સેમ આવે છે. સારું હાલો ભાઈ, મોરલ ઓફ ધ સ્ટોરી વધારે ડિસ્કશન નથી કરતા. આનો જવાબ કેટલો આવે છે? 0.86. આના જવાબમાં એક્ઝેક્ટ લઈએ તો કેટલો આવે છે? 0.86. એટલે બે સેમ ટુ સેમ મેચ છે. તો આન્સર આવશે એ, બી અને સી. જો આપણે અત્યારે ક્વેશ્ચન એની માટે કર્યા છે કે ભાઈ તમને 3 વસ્તુની ખબર પડે. તો તમને 3 વસ્તુની ખબર પડી ગઈ. મેઇન વસ્તુ એ છે. એમાં એક તમારી માટે નવું સૂત્ર હતું. કયું હતું? કાર્નોટ એન્જિન. એ કેટલો? ચાર ઘાત છે એટલે તમે થોડું ઘણું આમ તેમ કરશો ને એટલે આન્સરમાં વેરિએશન આવશે બહુ મોટું. એ જો ભાઈ હવે આને તમારે જે ગણવું હોય જો બે સેમ થાય ને તો બે રાખજો, ના થાય ને તો અલગ. આપણે જઈએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્યારના મંડાણા છો સમજ્યા? કંઈ તો નો બે નો આવતા હોય તો ના પાડી દેવાનું. બીજું કંઈ હોય નહીં એમાં. બરાબર? ચલો બે એક્ઝેક્ટ નો આવતા હોય. મને તો એમને જોઈને એવું લાગ્યું હતું 1/1.15 અને આ તો કેટલા હતા તમારી પાસે? 83 અને 93. આ બે વચ્ચે જેટલો ફરક છે ને ઓલા બે વચ્ચે એમ તો ઘણો ફરક છે. આની હજી 4 ગણી. આ બે વચ્ચે કેટલાનો ફરક થાય? 10નો. અને એની હજી કેટલી થઈ જાય? 4 ઘાત. આ બે વચ્ચે ઓલરેડી અહીંયા કેટલાનો ડિફરન્સ છે? 15નો. એટલે મેં તો એ પ્રમાણે કીધું હતું કે બે સેમ થવા જોઈએ નહીં. એટલે ઓકે સારું. તમારી પાસે છે એક એલસી. તમારે ત્યાં ટ્રાય કરવી હોય તો કરજો. નિરાતે એક્ઝેક્ટ આંકડા લઈને જોઈ લેજો. બે મેચ થાય તો બે રાખજો, નકર નહીં. આગળ વધો. ચલો
આપેલ આકૃતિ અનુસાર કે અને 2K જેટલી ઉષ્મીય વાહકતા ધરાવતી બે તકતીઓ A અને B સાથે એકબીજા સાથે જોડી એક સંયુક્ત તકતી બનાવવામાં આવે છે. તકતીઓની જાડાઈ અનુક્રમે 4 અને 2.5 સેન્ટીમીટર છે અને તકતી માટે આડછેદનું ક્ષેત્રફળ 120 સેન્ટીમીટર સ્ક્વેર છે. ઓકે, યુનિફોર્મ જ છે બધું, તો કંઈ પ્રશ્ન તો હે નહીં, શું જોઈએ? તો એક તકતી માટે આડછેદનું સંયુક્ત તકતીની સમતુલ્ય, આની સમતુલ્ય ઉષ્મા વાહકતા, આની લેન્થ કેટલી આપેલી છે? આની L2, આની K અને આની કેટલી છે? 2K. હું શીખવાડું તમને સમતુલ્ય માટે L1 પ્લસ L2 બાય K ઇક્વલ્સ ટુ L1 બાય K1 પ્લસ L2 બાય K2. અહીંયા ક્ષેત્રફળની તમારે કોઈ જરૂર છે નહીં, એટલે એને ઇગ્નોર કરો, બાકી બધું તમને આપેલું છે. આ તમારે જોઈએ છે K1 એટલે કેટલા મૂકશો K, K2 એટલે કેટલા મૂકશો 2K. બધાની લેન્થ તમને ખબર છે, આન્સર આવડશે. આ વખતે સાદુરૂપમાં નથી જતો ને, તમે સાદુરૂપમાં 5 મિનિટ બીજી લઈ લો. હા, બીજું તમને કહી દો, અહીંયા જ્યારે સંયુક્ત તકતીની ગણ નાખો. ચલો, આને છે ને જવાબ આપ્યો છે 1+5/α આવી જાય છે, એ જ સેમ ટુ સેમ. ઓકે, બાકી જેવો આપ્યો છે એ ટાઈપનું તમારે પદ બનાવવું પડે, ખબર છે ને, સેટ કરવું પડે આખું, બરાબર? એટલે એવું સેટ કરી નાખજો જે આવે. ચલો નેક્સ્ટ. જો સ્ટીલ અને કોપરના સળિયા માટે અનુક્રમે K1 અને K2 ઉષ્મી વાહકતા, L1 L2 લંબાઈ, A1 A2 આડછેદનું ક્ષેત્રફળ અને રેશિયો આવું હોય તો આકૃતિમાં ગોઠવણી માટે કોપર જંકશનનું તાપમાન, આનું તાપમાન જોઈએ. બોલ હા કે ના? ક્યારે કીધું છે ખબર તમને? સ્થાયી અવસ્થામાં. કેમાં? સ્થાયી. આ તો કીધું છે, ન કીધું હોય પછી એ બીજો આપણી પાસે એ સિવાય કોઈ ઓપ્શન નથી, એટલે લઈ લેવાની, બરાબર? સ્થાયી. તો સ્થાયી કીધું હોય તો તમારે શું કરવું પડશે? H1 = H2. જે પ્રવાહ સ્ટીલમાંથી પસાર થતો એ જ અહીંથી. બોલ હા કે ને? આ છેડાનું તાપમાન હું એમ કહી દઉં T1 છે, જંકશનનું તાપમાન કેટલું છે? T. આનું તાપમાન કહી દઉં T2. બોલ હા કે ને? તો અહીંયાથી આટલામાં જે પ્રવાહ પસાર થાય એટલો જ અહીંયાથી અહીંયા પસાર થવો જોઈએ. આ હાયર ટેમ્પરેચર છે, તો H1 માટે શું લખશો તમે? H એટલે K A, યાદ આવે છે? બધું અલગ અલગ છે. ચલ પહેલાં લખી દઉં K1 × A1 × ડેલ્ટા T ઓફ 1/L1. ના ખબર પડી? ઇક્વલ્સ ટુ L છે, L એ અલગ અલગ છે, હોશિયાર. ચલો અહીંયા હું લખશું K2 A2 અને × ડેલ્ટા T ઓફ 2 અને /L2. બસ, હવે તમારે ખાલી લખવાનું જ છે. તમને ખબર છે ઓલામાં હું આપ્યું છે K2/K1, તો K1 ને ક્યાં લઈ જવાય? આ સાઈડ. અહીંયા હું આપ્યું છે A1/A2, આને આ સાઈડ. ખબર પડી? અને અહીંયા શું આપ્યું છે? L1/L2, તો L1 ને ક્યાં લઈ જવાય? આ સાઈડ. ના ખબર પડી? ચલો, તો K1 ને રામ લઈ ગયા છે, A1 આ A2 ના લઈ ગયા, તો A1/A2 કેટલા છે? 2. કંઈ ખબર પડે છે? આ A1 છે, આ A2 છે, અને આ સાઈડ લઈ ગયા A1/A2 કેટલા થઈ ગયા? 2. ચલો, ડેલ્ટા T લખવાનું છે. ડેલ્ટા T એટલે કોનો લખવાનું છે? પહેલાનો. તો ફર્નેસનો. અહીંયા કેટલું છે? 450. અહીંયા કેટલું છે? T. તો અહીંયા હું લખાશે 450 - T. હવે તો ડિવાઈડ તો કાંઈ છે નહીં, બધાને ઓલી સાઈડ લઈ ગયા છે. ના ખબર પડી? ઇક્વલ્સ ટુ લખો, એટલે અહીંયા K1 ને આ સાઈડ લઈ આવે, એટલે K2/K1 કેટલા છે? 9. A2 ને નામ લઈ ગયા હતા, L1 ને અહીંયા લઈ આવે, L1/L2 કેટલા છે? 2 × ડેલ્ટા T કેટલા આવશે? T - 0 એટલે કેટલા આવશે? T. ના ખબર પડી? 2 અને 2 કેન્સલ, કેટલા વધ્યા તમારી પાસે? 9. આ કેટલા થઈ જશે? 9T - T. આ સાઈડ આવે તો પ્લસ, એટલે 450 = 10T. તો T = રેડી મિત્રો? વેરી ગુડ. ચલો આગળ વધો. ગરમ સૂપ ભરેલું બાઉલ પાત્ર જ્યારે ઓરડાનું તાપમાન 22 ડિગ્રી, ઓરડાનું આવી ગયું છે પાછું, NLC આવી ગયા છે હોય તો 2 મિનિટમાં 98 થી 86 અને 75 થી 69 ઠરતા કેટલો સમય લાગશે? પાછું સૂત્ર લખ દઉં છું, તમને એમ ન થાય કે જો સર એમને કહી દીધું. ડેલ્ટા T/ડેલ્ટા T = K × T - TH. પહેલા માટે સમીકરણ વાપરવાનું, કંઈક મળે પછી બીજા માટે વાપરવાનું. સિમ્પલ, વેરી ગુડ. ચલો આગળ વધો. એક પદાર્થ 5 મિનિટમાં 80 થી 60, ફરીથી પાછું સેમ કોપી પેસ્ટ, બરોબર છે? ખાલી રકમ છે ચેન્જ કરી ઠંડા પડવા માટે. આ વખતે સમય પૂછ્યું છે, ગઈ વખતે હું પૂછ્યું હતું એમાંય સમય જ પૂછ્યું હતું. વેરી ગુડ. ચલો પૂરું. કાંઈ આમાં કાંઈ નથી, હજી છે પણ NLC છે ને? હા, તો NLCના સેમ ટુ સેમ ક્વેશ્ચન છે, પૂરા કરવાના જ, બરોબર છે મિત્રો? તો બસ આવું હતું, સરસ મજાનું. હજી આપણે એક્સપાન્શન બાકી રહેશે ને, થર્મલ એક્સપાન્શન. એમાં કેટલા ક્વેશ્ચન છે? હા,